સમગ્ર સૌરાષ્ટ્ર સાથે ગુજરાતનું ગૌરવ. મુખ્યમંત્રીના વરદ હસ્તે શ્રીમતી S.H. ગજેરા કેમ્પસ વિદ્યાસભાને બેસ્ટ શૈક્ષણિક સંકુલ ગુજરાત ગ્રોથ એવોર્ડ 2025 સન્માન કરવામાં આવ્યું. શિક્ષણ, રમતગમત અને સમાજ સેવાના ક્ષેત્રે અનન્ય યોગદાન આપતી શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ વિદ્યાસભા અમરેલીને મુખ્યમંત્રીના હસ્તે સૌરાષ્ટ્રની શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા ગુજરાત ગ્રોથ એવોર્ડ 2025થી સન્માનિત કરવામાં આવેલ છે, જે સમગ્ર સૌરાષ્ટ્ર માટે ગૌરવની ક્ષણ બની રહી. સાથે કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે સાથે આ સંસ્થાની સુવિધાઓ, વિદ્યાર્થીઓની સિદ્ધિ તેમજ અમરેલીમાં સર્વાંગી વિકાસ માટેની ચર્ચા કરતા સમગ્ર ગુજરાતમાં ઉભરતી સંસ્થા તરીકેનું નામ જાહેર થતાં સર્વત્ર શિક્ષણ જગતમાં અભિનંદનની વર્ષા થઈ રહી છે. આ કેમ્પસમાં ગુજરાત સરકાર દ્વારા શિક્ષણમાં ક્રાંતિ થઈ રહી છે, ત્યારે આ સંસ્થામાં ટેકનોલોજી અને સહાભ્યાસિક પ્રવૃત્તિઓ સાથેના સમન્વયથી KG થી PG સુધીનું શિક્ષણ આપે છે. ખાસ કરીને ગુજરાત સરકારની જ્ઞાનશક્તિ સ્કૂલ અને જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલમાં સમગ્ર ગુજરાતમાં 9000થી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા અને મેડલ પ્રાપ્ત કરેલ છે, તે સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે. નોંધનીય છે કે 1800થી વધુ વિદ્યાર્થીઓ આ કેમ્પસમાં સરકારની યોજનાઓ અંતર્ગત તદ્દન નિઃશુલ્ક અભ્યાસ, નિવાસ, ભોજન, યુનિફોર્મ, સ્ટેશનરી વગેરેનો લાભ મેળવી રહ્યા છે. આજના અત્યાધુનિક સમયમાં નવીનતમ ટેકનોલોજી સાથે અને વાલીઓના અવેરનેસ મુજબ બાળકનું સર્વાંગી વિકાસને એકમાત્ર લક્ષ્ય બનાવી બાળકનું શ્રેષ્ઠ જીવન ઘડતર કરતી સંસ્થા વાલીઓની પહેલી પસંદ બની છે. અમરેલીના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ મળે અને સમય સાથે શિક્ષણની સુવિધાઓ વધતી જાય તેવા ડૉક્ટર જીવરાજ મહેતાના સ્વપ્નને સર્વોત્તમ શિક્ષણના દૂરંદ્રષ્ટા વસંતભાઈ ગજેરા આજે સાકાર કરી બતાવ્યું છે. વસંતભાઈ ગજેરાના વતન પ્રેમથી અમરેલીમાં શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે લોકોમાં સુખાકારી વધી છે. આ એવોર્ડનો યશ પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી ચતુરભાઈ ખૂટ, મનસુખભાઈ ધનાણી, ટ્રસ્ટીઓ, કેમ્પસ ડિરેક્ટર વસંતભાઈ પેથાણીએ સંસ્થાના તમામ સ્ટાફ સભ્યોને અને વાલીઓના વિશ્વાસથી અભ્યાસ કરતા અને સિદ્ધિઓ પ્રાપ્ત કરતા વિદ્યાર્થીઓને સમર્પિત કરેલ છે. તેમના વિશ્વાસ, સહયોગ અને શૈક્ષણિક ઉત્કૃષ્ટતા માટેના સંયુક્ત પ્રયાસોથી જ આવા સન્માનની પ્રાપ્તિ શક્ય બની છે. સામૂહિક પ્રયત્નો શિક્ષણ ક્ષેત્રે નવા માપદંડ સ્થાપિત કરે અને આગળના વર્ષમાં પણ સંસ્થા સતત નવી ઊંચાઈઓ સ્પર્શે એવી સંસ્થા મેનેજમેન્ટ તરફથી શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા હતા.